નાસ્તો બનાવ્યા પછી દિવ્યાંશ અવનીના રૂમમાં આવ્યો અને કહ્યું, જલ્દી કર અને સ્કૂલ માટે તૈયાર થઈ જા. અવનીએ ઘૂંટણ પરથી માથું ઊંચું કરીને કહ્યું, હું આજે સ્કૂલે નથી જતી. તો દિવ્યાંશે આશ્ચર્ય સાથે પૂછ્યું, શું થયું છે અવની? તું સ્કૂલે કેમ જવા માંગતી નથી? કોઈએ તને કંઈ કહ્યું? ના, કોઈએ કંઈ કહ્યું નહીં, પણ આજે મને થોડું વિચિત્ર લાગે છે. મને ખબર નથી કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું ક્યાંય નહીં જાઉં. હું આજે ઘરે જ રહીશ. અવનીએ ચિંતાથી જવાબ આપ્યો. તેનો ચહેરો ઉદાસ હતો. અવની, મને પરેશાન ન કર. મને સ્પષ્ટપણે કહે કે તને શું થયું છે. શું તને ક્યાંય દુખાવો થાય છે? દિવ્યાંશે પૂછ્યું. હા, મારા પેટમાં દુખાવો થાય છે અને મને કંઈક વિચિત્ર લાગે છે. ઠીક છે, પહેલા જલ્દી નાસ્તો કર, પછી હું તને પેન કિલર આપીશ. જ્યારે અવની તેના હાથ અને ચહેરો ધોવા માટે પથારીમાંથી ઉઠી ત્યારે દિવ્યાંશે પથારી પર લાલ લોહીના ડાઘ જોયા. તેથી તે તરત જ સમજી ગયો કે અવની સાથે શું થયું છે. જ્યારે અવની પોતાનો ચહેરો અને હાથ ધોઈને પાછી આવી ત્યારે દિવ્યાંશે પ્રેમથી સમજાવ્યું કે અવની, તને માસિક ધર્મ શરૂ થઈ ગયો છે. દરેક છોકરીને તે થાય છે. તમારે સેનિટેર પેડનો ઉપયોગ કરવો જોઈએ. આ સાંભળીને અવનીએ શરમથી માથું નમાવી દીધું. અને પછી ધૂળ ઉડાડતા 4 ગાડીઓ અચાનક ગ્રામ પંચાયતની સૂકી જમીનમાં આવી ગઈ. આખું ગામ સતબત થઈ ગયું. તેઓ બધા ગામના મહત્વપૂર્ણ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા, જેના કારણે પાછલા અઠવાડિયામાં આખા વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો. જયપ્રકાશ ઠાકુરના બીજા પુત્ર અર્ણવ ઠાકુરની હત્યા થઈ ગઈ હતી અને તે બદલો લેવા માટે તૈયાર હતો. વાહનોના દરવાજા ખુલી ગયા અને જયપ્રકાશ ઠાકુર તેના 2 પુત્રો સાથે નજીકના ઝાડની છાયા નીચે મૂકેલી ખુરશીઓ પર બેસવા માટે ગંભીરતાથી ચાલ્યા ગયા. બધાએ આશ્ચર્યથી તેમની સામે જોયું. પંચાયતનો સૌથી વૃદ્ધ માણસ તેની બેઠક પરથી ઊભો થયો. તેને બહોળો અનુભવ હતો. હાથ હલાવીને તેને કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો. જયપ્રકાશ ઠાકુર તરત જ ઊભા થયા અને સામે બેઠેલા વિરંજન ચૌધરી તરફ ગુસ્સાથી જોયું. તમારા દીકરાએ અમારા દીકરાની હત્યા કરી છે. હવે તમારા દીકરાને અમારી સામે લાવો. અમે ખૂનનો બદલો ખૂનથી લઈશું. આ સાંભળીને વિરંજન ચૌધરી ધ્રુજી ઉઠ્યો. તેને દિલગીરીથી માથું હલાવ્યું અને ના પાડી. તે આગળ વધ્યો, પોતાની લાંબી મૂછો પર હાથ ફેરવ્યો અને જયપ્રતાપ ઠાકુરની આંખમાં સીધી નજર નાખી. મારા દીકરાએ ખૂન નથી કર્યું. જયપ્રતાપ ઠાકુર ગુસ્સાથી આગળ વધ્યા અને તેનો કોલર પકડી લીધો. બંને બાજુના સશસ્ત્ર રક્ષકોએ એકબીજા પર બંદૂક તાકી. તે જ સમયે પંચાયતના વડીલો તેમના સ્થાનો પરથી ઊભા થયા અને પરિસ્થિતિને શાંત કરવા માટે દરમિયાનગીરી કરી. આ પંચાયત તમારા માટે જાહેરમાં તમારી દુશ્મનાવટ આ રીતે દર્શાવવા માટે નથી બોલાવવામાં આવી. આ સાંભળીને બંને અલગ થઈ ગયા અને પોતાની ખુરશી પર પાછા ફર્યા. વડીલે ચુકાદો આપ્યો. પંચાયત અનુસાર બધા પુરાવા તમારા પુત્ર વિરંજન ચૌધરી વિરુદ્ધ જાય છે. અમારી પાસે 2 પ્રત્યક્ષદર્શીઓ છે અને તેમની જુબાની મુજબ તમારો પુત્ર ખૂની છે. વિરંજન ચૌધરી તેની બાજુમાં બેઠેલા તેના 20 વર્ષના પુત્ર તરફ ખાલી નજરે જોતો હતો, જે જયપ્રતાપ ઠાકુરના બીજા પુત્ર અર્ણવ ઠાકુરનો નજીકનો મિત્ર હતો. બંને ઘણીવાર સાથે શિકાર કરવા જતા હતા, પરંતુ પાછા ફરતી વખતે કંઈક બન્યું. વિરંજન ચૌધરીના પુત્ર અનય ચૌધરી સુરક્ષિત રીતે ઘરે પાછા ફર્યા, પરંતુ જયપ્રતાપ ઠાકુરનો પુત્ર ન મળ્યો. તેમનો મૃતદેહ મળ્યો નહોતો. પાછળથી સિનિફર ડોગ્સની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને જ્યારે લોહીના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા ત્યારે પુષ્ટિ મળી
કે વિરંજન ચૌધરીના પુત્રએ તેને મારીને દફનાવી દીધો હતો. પણ આ કેવી રીતે હોઈ શકે? તમે બંને તો મિત્રો હતા. મને કહો દીકરા, તે તમારો મિત્ર હતો, તમે તેને મારી શકતા નથી. આ કોઈનું કાવતરું છે. વિરંજન ચૌધરીએ બૂમ પાડી અને તેની બાજુમાં ઊભેલા તેમના 20 વર્ષના પુત્ર અનય ચૌધરીએ આંખો નીચી કરી. એક ભૂલ હતી. મારો ઈરાદો તેને મારવાનો નહોતો, પણ તે થયું છે અને તે સાચું છે. આ સાંભળીને બધાને ખૂબ જ આઘાત લાગ્યો. જયપ્રતાપ ઠાકુરે તરત જ પોતાની બંદૂક ઊંચી કરી અને વિરંજન ચૌધરીના પુત્ર અનય ચૌધરી પર તાકી દીધી. સાવધાન, મારા પુત્રને સહેજ પણ નુકસાન ન થવું જોઈએ. તેને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, સાચું ને? વિરંજન ચૌધરીએ પોતાને કાબૂમાં રાખી શક્યા નહીં કે જયપ્રતાપ ઠાકુરને ઘટના સ્થળેથી દૂર કરી શકે. લોહીનો બદલો લોહીથી લેવાય છે, ખૂનનો બદલો ખૂનથી લેવાય છે. હું કંઈ ખોટું નથી કરી રહ્યો. હવે બધું તમારી સામે છે, છતાં તમે તમારા દીકરાનું રક્ષણ કરી રહ્યા છો. જયપ્રતાપ ઠાકુરની આંખોમાં તીવ્ર ગુસ્સો ભરાઈ ગયો. જમણી અને ડાબી બાજુ બેઠેલા તેમના 2 દીકરાઓએ સંમતિમાં માથું હલાવ્યું અને ભયજનક નજરે વિરંજન ચૌધરી તરફ જોયું. આ નિર્ણય આજે જ થવો જોઈએ. અમે લોહીના બદલામાં લોહી ઈચ્છીએ છીએ. અમે બીજું કંઈ સ્વીકારીશું નહીં. જયપ્રતાપ ઠાકુરના મોટા દીકરા દુર્દર્શ ઠાકુરે પણ પોતાના પિતાને જ સહારો આપ્યો. તેમની પાસે ગામની અડધી જમીન હતી અને બાકીની અડધી જમીન વિરંજન ચૌધરી પાસે હતી. બંને પરિવારો પહેલા પ્રેમ અને મિત્રતામાં સાથે રહેતા, કોઈ દુશ્મનાવટ વિના. પરંતુ આજે તેઓ મુકાબલામાં ફસાઈ ગયા હતા. તેઓ સામસામે ઊભા હતા, એકબીજા પર ખૂનનો આરોપ લગાવતા હતા. તેઓ લોહી લુહાણ લાગતા હતા. જયપ્રતાપ ઠાકુર, આ નિર્ણય પંચાયતને લેવા દો. અને પંચાયતે બધા સબૂત અને વિરંજન ચૌધરીના દીકરાના નિવેદન પર વિચાર કર્યા પછી નિર્ણય લીધો કે વિરંજન ચૌધરીની દીકરીના લગ્ન જયપ્રકાશ ઠાકુરના દીકરા સાથે તેના ભાઈને બચાવવાના દંડ તરીકે કરવામાં આવશે. તે ઝઘડાનો અંત લાવવા માટે લગ્ન ગોઠવી રહ્યો હતો. આ સાંભળીને જયપ્રકાશ ઠાકુરના હોઠ પર સ્મિત છવાઈ ગયું અને વિરંજન ચૌધરીની હાલત એવી થઈ ગઈ કે જાણે તેનામાં કોઈ જીવ જ બચ્યો ન હોય. ના, આ ન થઈ શકે. તે ફક્ત 8 વર્ષની છે. તેના લગ્ન કેવી રીતે થઈ શકે? વિરંજન ચૌધરીએ બૂમ પાડી. આ સાંભળીને પંચાયતના વડીલોએ એકબીજા સામે જોયું. તો ઠીક છે, તમારા દીકરા અને દીકરી વચ્ચે પસંદગી કરો. જો તમે તમારા દીકરાને બચાવવા માંગતા હો તો તમારી દીકરીનું બલિદાન આપો. જો તમે તમારી દીકરીને બચાવવા માંગતા હો તો બદલામાં તમારા દીકરાને મરવા દો. આ સાંભળીને વિરંજન ચૌધરીના આખા અસ્તિત્વમાં કંપ આવી ગયો. તે જમીન પર બેસી ગયો. જયપ્રતાપ ઠાકુર પોતાની આંખોથી તેની હાર જોવા માંગતો હતો અને તે સફળ થયો હતો. જયપ્રતાપ ઠાકુરના ત્રીજા દીકરા દિવ્યાંશ ઠાકુરે આ બધું સાંભળ્યું. પિતાજી, મને માફ કરજો. મારો ભાઈ તો ગયો છે, તે પાછો આવી શકતો નથી. પણ આ બધું નાટક કેમ? તે આગળ વધ્યો અને જયપ્રતાપ ઠાકુરના કાનમાં ફફડાટથી કહ્યું તો તેને તેની તરફ એવી નજરથી જોયું જો તેને થીજી જવા માટે ઘણી હતી. તારું લોહી ઠંડુ પડી ગયું છે દિવ્યાંશ ઠાકુર. જો તને તારા ભાઈ પ્રત્યે સહેજ પણ સહાનુભૂતિ અને પ્રેમ હોત તો તમે આ મામલો પંચાયત સુધી પહોંચે તો પહેલા જ ખતમ કરી નાખત અને વિરંજન ચૌધરીના દીકરાને મારી નાખત. આ સાંભળીને દિવ્યાંશ ચૂપ થઈ ગયો અને સીધો સામે જોતો રહ્યો. મને કહો વિરંજન ચૌધરી, શું તમને આ નિર્ણય મંજૂર છે? પંચાયતના બધા વડીલો વિરંજન ચૌધરી પર દબાણ કરવા લાગ્યા. વિરંજન ચૌધરીએ આશ્ચર્યથી તેની પુત્રી તરફ જોયું, જે અજાણતા તેમની વાતચીત સાંભળી રહી હતી.
પરંતુ સમજવાનો પ્રયાસ કરતી વખતે ખૂબ જ પરેશાન દેખાતી હતી. ભાઈ, આ શું કહી રહ્યા છે? તેની માસૂમ નાની બહેન પાસેથી આ સાંભળીને અનય ચૌધરીનું હૃદય તૂટી ગયું. પરંતુ તેને આશાથી તેના પિતા તરફ જોયું. પપ્પા, તમારો નિર્ણય શું છે? વિરંજન ચૌધરી તેની બેઠક પરથી ઊભા થયા, પોતાના હાથ સાફ કર્યા અને આગળ વધ્યા અને પ્રેમથી તેની એકમાત્ર પુત્રીના માથા પર હાથ મૂક્યો. જ્યાં સુધી આપણી દીકરીઓ છે ત્યાં સુધી આપણું જીવન સુરક્ષિત રહેશે. આ કહીને તેને અવની નામની છોકરીનો હાથ પકડ્યો. પપ્પા, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? અવનીની વાત સાંભળીને વિરંજન ચૌધરીનું હૃદય તૂટી ગયું. દીકરા, તારે હવે તે કાકા સાથે રહેવું પડશે. તે ખૂબ જ સારા છે. તે તને ખુશ રાખશે. છેલ્લો શબ્દ બોલતા જ વિરંજન ચૌધરીનો અવાજ ધ્રુજી ગયો અને તેણે આગળ વધીને ત્યાં ઉભેલા વૃદ્ધ માણસના હાથમાં પોતાની પુત્રીનો હાથ મૂક્યો. જયપ્રતાપ ઠાકુર, શું તમે વિરંજન ચૌધરીની પુત્રીને તમારા પુત્રની હત્યા માટે સજા તરીકે સ્વીકારો છો? જયપ્રતાપ ઠાકુરે તેના 2 પુત્રો તરફ જોયું અને રુદ્રશ ઠાકુરે હામાં માથું હલાવ્યું. પણ દિવ્યાંશ ઠાકુર તેની જગ્યાએ પરથી ઊભો થયો. પપ્પા, આ ખોટું છે. તે ફક્ત 8 વર્ષની છે. તે એક બાળક છે. તમે તેના લગ્ન કોની સાથે કરશો? સૌથી ખરાબ ડરથી તે જગ્યાએ ઊભો રહ્યો અને દબાયેલા ગુસ્સા સાથે તેના પિતાને પ્રશ્ન કરવા લાગ્યો. જ્યારે જયપ્રતાપ ઠાકુરની નજર દિવ્યાંશ ઠાકુરની નજર સામે પડી તો દિવ્યાંશે તરત જ નજર ફેરવી લીધી. તેની નજર દિવ્યાંશને શાંત કરવા માટે ઘણી હતી. મને આ નિર્ણય સ્વીકાર્ય છે. જયપ્રતાપ ઠાકુરે દાઢી ખંજવાળતા સામે ઉભેલા વિરંજન ચૌધરી તરફ જોયું, જે દુઃખથી ઝૂકી ગયો હતો. પણ તેને દીકરા અને દીકરી વચ્ચે પસંદગી કરી અને દીકરીનું બલિદાન આપવા તૈયાર હતો. પૂજારીને બોલાવો. જયપ્રકાશ ઠાકુરનો અવાજ સાંભળીને દિવ્યાંશ ઠાકુરના પગ ધ્રુજી ગયા. પપ્પા, તમે શું કરી રહ્યા છો? તે બાળક છે. તેના લગ્ન કેવી રીતે થઈ શકે? પણ તે કંઈ બોલે તે પહેલા રુદ્રાશ ઠાકુર જયપ્રકાશ ઠાકુરની જગ્યાએ આગળ આવ્યો અને તેને શાંત રહેવાનો ઈશારો કર્યો કે પપ્પાના આદેશો તમારા માટે સર્વોપરી હોવા જોઈએ. તમે તેમની સામે કેવી રીતે ઊભા રહી શકો? 18 થી 20 વર્ષનો યુવાન દિવ્યાંશ, જેને ગામની જૂની વિધિઓ પ્રત્યે સખ્ત અણગમો હતો, તે હવે એ જ વિધિનો ભાગ બનવાનો હતો. શું તે એક મોટો પ્રશ્ન હતો? ગામ લોકોએ આ પીડાદાયક દ્રશ્ય આંસુભરી આંખોથી જોયું. તે ક્ષણે અવની પોતાની સાથે લાવેલી ઢીંગલી સાથે રમવામાં વ્યસ્ત હતી. તેને ખ્યાલ નહોતો કે આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે તેનું જીવન એક ક્ષણમાં બદલાઈ જવાનું છે. વિરંજન ચૌધરી, તમે હવે જઈ શકો છો. વિરંજન ચૌધરીની દ્રષ્ટિ ઝાંખી થવા લાગી. તેને તેની પ્રિય પુત્રી અવની પર એક છેલ્લી નજર નાખી અને પછી ઝડપથી તેની કારમાં બેસી ગયો અને ધૂળ ઉડાડતો ચાલ્યો ગયો. અવની, જે ઢીંગલી સાથે રમવામાં વ્યસ્ત હતી, આ જોઈને તરત જ ખુરશી પરથી ઊભી થઈ અને દોડવા લાગી. જ્યારે તેને તેના પિતાની કાર જતી જોઈ તે જ સમયે નજીકમાં ઊભેલી નોકરાણીએ તેનો દુપટ્ટો પકડીને તેને પાછળ ખેંચી લીધી, જેના કારણે તે જમીન પર પડી ગઈ. તે જોરથી રડવા લાગી. તે કંઈક બોલી હોત, પણ તે પહેલા જયપ્રતાપ ઠાકુરના મોટા પુત્ર રુદ્રાંશ ઠાકુર આગળ આવ્યા અને તેમને ચૂપ રહેવાનો સંકેત આપ્યો. રડશો નહીં પ્રિય, તારા પિતા હમણાં પાછા આવશે. પણ દિવ્યાંશને સારી રીતે ખબર હતી કે છોકરીને શાંત કરવામાં આવશે, કારણ કે તે તો એક બાળકી હતી, જેથી તે સહેલાઈથી માનવા માટે સંમત થઈ ગઈ હતી. જયપ્રકાશ ઠાકુરે આ જોયું અને હસ્યો. લગ્નની વિધિઓ શરૂ કરો. પછી ઈશારાથી તેને તેના પુત્ર દિવ્યાંશ ઠાકુરને પોતાની પાસે બોલાવ્યો. હું તારા લગ્ન 8 વર્ષની છોકરી સાથે કરાવી રહ્યો છું.
આ કોઈ સારા સમાચાર નહોતા, પરંતુ એક વિસ્ફોટ હતો જેને દિવ્યાંશ ઠાકુરને હચમચાવી નાખ્યો. પપ્પા, તમે શું કહી રહ્યા છો? તમને ખબર પડશે હું 20 વર્ષનો છું અને તે 8 વર્ષની છે. અમારી વચ્ચે કેટલો મોટો ફરક છે. ભગવાનની ખાતર આવું ન કરો. એક નાની છોકરી છે, ત્યાં જવાબદારીઓ કેવી રીતે સંભાળી શકે? તેને ખ્યાલ પણ નહોતો કે તેની આખી દુનિયા બદલાઈ ગઈ છે. કોઈ કારણોસર દિવ્યાંશ ઠાકુરને તે 6 વર્ષની છોકરી માટે ખૂબ જ દુઃખ થયું અને તેથી જ તેને ગામડાના રિવાજોથી નફરત થઈ ગઈ. મેં મારું મન બનાવી લીધું છે. હું આ છોકરીને તો પાછી મોકલવા માંગતો નથી અને વિરંજન ચૌધરીને સંદેશો મોકલવા માંગતો નથી કે હું નબળો છું. શું તમે સમજો છો? જો તું તેની સાથે લગ્ન નહીં કરે તો હું તારો વિઝા ફાડી નાખીશ અને તારો પાસપોર્ટ પણ બારી નાખીશ. દિવ્યાંશે તેની સામે ખાલી નજરે જોયું. તો તમે ઈચ્છો છો કે હું મારા સપનાના આધારે તેની સાથે લગ્ન કરું? તે બોલ્યો અને એવું લાગ્યું કે તેનો અવાજ કોઈ ઊંડા ખાડામાંથી આવી રહ્યો હતો. હા, તો બરાબર સમજ્યા. હવે અમારું સન્માન તારા હાથમાં છે. તેને તારી પત્ની બનાવ. લોકો શું કહે છે મને તેની પરવા નથી. મને ફક્ત મારા દીકરા અર્ણવનો હસતો ચહેરો યાદ આવે છે, જેને તેના ભાઈએ બરબાદ કરી દીધો. દિવ્યાંશ અચાનક ચૂપ થઈ ગયો અને પછી જયપ્રકાશ ઠાકુરના સંકેતને અનુસરીને પૂજારીની સામે બેઠો. 8 વર્ષની અવની હજુ પણ હાથમાં રહેલી ઢીંગલી સાથે રમી રહી હતી. તેને નોકરાણીને પૂછ્યું, પપ્પા ક્યારે આવશે? અને એવું લાગ્યું કે કોઈએ તેનું હૃદય મુઠ્ઠીમાં દબાવી દીધું છે. મારી વાત સાંભળો ઢીંગલી, તેને કહ્યું. આ કાકા તમને જે પણ પૂછ્યું છે ને, તમારે હામાં જવાબ આપવો. આ કહેતી વખતે તેના હોઠ ઘણીવાર ધ્રુજ્યા અને તેનું હૃદય ઘણીવાર ધબક્યું. ઠીક છે, તેણીએ હસીને પૂજારી તરફ જોયું. લગ્નની વિધિઓ થોડી જ વારમાં પૂરી થઈ ગઈ. પછી તે ઊભી થઈ અને તાળીઓ પાડવા લાગી, ફરવા લાગી. દિવ્યાંશે તેની આંખો બંધ કરી. તેનું જીવન બદલાઈ ગયું હતું અને તે તેનાથી અજાણ હતી. દિવ્યાંશે સમાજની સામે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. પછી એક ક્ષણમાં તે ઊભો થયો અને કાર તરફ ગયો. તેને પાછળ ફરીને જોવાની પણ તસદી લીધી નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો. અવનીનું શું થશે તેની તેને પરવા નહોતી. તેને તેના વિશે વિચાર્યું પણ નહોતું. તેના પિતાએ તો તેને જીવતા મારી નાખી હતી. દિવ્યાંશ પોતાનાથી ઘણા વર્ષો નાની છોકરી સાથે લગ્ન કરવા બદલ તેને દુનિયાનો સૌથી મોટો પાપી લાગ્યો. રસ્તા ઉપર કાર દોડી ગઈ. તેનું મન ખાલી થઈ ગયું. આ દરમિયાન જયપ્રતાપ ઠાકુર ધીમે ધીમે પોતાની કાર તરફ ચાલ્યો અને હવેલી તરફ રવાના થયો. તેને અવનીને એક નોકરાણીને સોંપી દીધી અને તેને પગપાળા હવેલીમાં લાવવાનું કહ્યું કે તે કારમાં બેસવા યોગ્ય નથી. તેને તિરસ્કારથી કહ્યું. આ સાંભળીને નોકરાણીને છોકરી પર થોડી દયા આવી. પછી તે કાળઝાળ સૂર્યપ્રકાશમાં તેનો હાથ પકડીને પંચાયત સ્થળથી ઘણા કિલોમીટર દૂર આવેલી હવેલીમાં ખેંચી ગઈ. સાંજના 6 વાગ્યા હતા. તે ઘરમાં પ્રવેશવાની જ હતી ત્યારે મોટી ઠાકુરે વસુધાએ તેને રોકી. હું ખૂનીની બહેનને ઘરમાં નહીં આવવા દઉં. તે નોકર બનીને રહેશે. તેનો દરજ્જો નોકરાણીથી ઓછો નહીં હોય. તેને લઈ જાઓ અને તેને કામ કરવાનું શીખવો. તેને તાલીમ આપવાનું શરૂ કરો. મોટી ઠાકુરે અવનીને ત્રાસ આપવાની ધમકી આપતા કરેક આદેશ આપ્યો. નોકરાણીએ તેના હાથમાંથી ઢીંગલી લીધી અને તેને ફેંકી દીધી. તેને ફ્લોર પર પાણીનો છંટકાવ કર્યો અને તેને સાવરણી આપી. મને ફ્લોર ધોવાનું નથી આવડતું. મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? અને તે કાકા ક્યાં ગયા? તેણીએ રડતા રડતા આસપાસ જોયું અને ડરથી પાછળ હટી ગઈ. નોકરાણીએ તેને ધક્કો માર્યો, જેના કારણે તે લપસી પડી. તેને માથામાં ઈજા થઈ અને તે ત્યાં બેસી ગઈ, રડતી રહી.
પછી નોકરાણીએ તેને સાવરણીથી ફ્લોર કેવી રીતે સાફ કરવું તે શીખવ્યું. નાની છોકરી બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી આમ કરતી રહી. તેના કપડાં ભીંજાઈ ગયા. શિયાળાની ઠંડી સાંજે તેનું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. એટલામાં જ હવેલીની સામે એક કાર આવી. કારમાંથી બહાર નીકળતા દિવ્યાંશે આ પીડાદાયક દ્રશ્ય જોયું. તે એક બાજુ ભીંજાઈને ધ્રુજતી ઊભી હતી. તને શું થયું? તે તેની પાસે દોડી ગયો. તેની આંખોમાં મોટા આંસુ જોઈને તે ગુસ્સે થઈ. તેને તરત જ તેનો હાથ પકડીને અંદર ખેંચી. તમે આ છોકરી સાથે શું કર્યું? તો મોટી ઠાકુરે સ્મિત સાથે તેની તરફ જોયું. તે બાળક તો છે નહીં, તે તમારી પત્ની છે અને આ તેની સજા હશે. તેને હવેલીમાં કામ કરવા તો લાવવામાં આવી છે. દિવ્યાંશે ઉદાસ થઈને માથું હલાવ્યું. મને આ પરિવારમાં જન્મ લેતા શરમ આવે છે, જ્યાં બધા જુલ્મીની જેમ ફરે છે અને 8 વર્ષની બાળકી સાથે આવું વર્તન કોણ કરે? તેને બૂમ પાડી. તેનો અવાજ પીડાથી ગુંગરાયો. સાવધાન, ત્યાં વર્તનને પાત્ર છે. તેના પરિવારે મારા પુત્રને મારી નાખ્યો. મેં કંઈ કહ્યું નહીં, પણ હું હવે આટલી નરમ દિલની ન હોઈ શકું. જ્યારે મોટી ઠાકુરે દિવ્યાંશને ઠપકો આપ્યો ત્યારે તેણે તેમની તરફ એક નજર નાખી. પછી અવનીનો હાથ પકડીને તેને પોતાના રૂમમાં લઈ ગયો. તેને તરત જ એક નોકરાણી બોલાવી, તેને બાથરૂમમાં મોકલી અને તેને નહાવાનો આદેશ આપ્યો. તેને ઝડપથી ડ્રાઈવરને તેના કદના કપડાં લાવવાનો આદેશ આપ્યો. જ્યારે તે સ્નાન કરીને બહાર આવી ત્યારે તે ટુવાલમાં લપેટાયેલી હતી. તે માસૂમ ઢીંગલી દિવ્યાંશનું સંપૂર્ણ ધ્યાન ખેંચી રહી હતી. આવ ઢીંગલી, આ કપડાં પહેર. તેને આ કહ્યું અને ચાલ્યો ગયો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે અવની પોશાક પહેરેલી હતી અને ભીના વાળથી તેની સામે જોઈ રહી હતી. આવ ઢીંગલી, હું તારા વાળ લૂછી દઉં. તેણે ટુવાલથી તેના વાળ લૂછ્યા અને પછી તેને કાંસકો કરવાનું શરૂ કર્યું. થોડી વારમાં તેની આંખોમાં આંસુ આવી ગયા. દિવ્યાંશે તેને કાળજીપૂર્વક જોઈને પૂછ્યું, શું થયું? તને ભૂખ લાગી છે? તેણીએ હા પાડી, કારણ કે તે ભૂખી હતી. તેના વાક્યથી દિવ્યાંશ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને ખ્યાલ નહોતો કે હવેલીમાં રહેલા લોકોએ તેને ભૂખી રાખી હતી. 1 મિનિટ રાહ જો, હું તારા માટે થોડું ખાવાનું લાવીશ. આંસુ છુપાવતા દિવ્યાંશ રૂમમાંથી બહાર નીકળ્યો અને નોકરાણીને ખોરાક વિશે પૂછ્યું. તો તે બોલી, સાહેબ, ભોજન તો પૂરું થઈ ગયું છે. રાત્રિ ભોજન માટે તૈયારી થાય છે, પણ હજુ તેમાં સમય છે. તે બોલ્યો, મને કંઈ ખબર નથી. મને ફ્રેન્ચ ફ્રાઈસ, સેન્ડવિચ અને બાળકોને ગમે તે બધું અડધા કલાકમાં તૈયાર જોઈએ છે. ઓર્ડર આપ્યા પછી તે તેના રૂમમાં પાછો ફર્યો. ધાબળામાં લપેટાયેલી ભીના વાળ સાથે અવની પલંગ પર સૂઈ ગઈ હતી. તેને આગળ વધીને તેની તરફ એક નજર નાખી. તેની નિર્દોષતા તેના હૃદયને ખૂબ સ્પર્શી ગઈ. આગામી 2 દિવસ સુધી તે તેને તેની કારમાં બહાર લઈ જતો રહ્યો. જયપ્રકાશ ઠાકુર અને તેની પત્નીએ તેનો ઉગ્ર વિરોધ કર્યો, પરંતુ દિવ્યાંશે કોઈની વાત સાંભળી નહીં. તેને ફક્ત એટલું જ કહ્યું કે લગ્ન મારી સંમતિ વિના મારી મરજી વિરુદ્ધ ગોઠવાયા હોવાથી કોઈએ મારી ઈચ્છાના વચમાં બોલવું નહીં. તેના જવાબથી બધા શાંત થઈ ગયા. પછી સમય આવ્યો જ્યારે તેને પોતાની બેગની સાથે અવનીની એક નાની બેગ પણ પેક કરી. તેને ખરીદેલા બધા કપડાં તેમાં ભરી દીધા અને તેને એરપોર્ટ પર લઈ ગયો. તે તેને વધુ અભ્યાસ માટે વિદેશ લઈ જઈ રહ્યો હતો, કારણ કે તેને ખ્યાલ આવી ગયો હતો કે ત્યાં તેની પત્નીની ઇજ્જત કે પોતાનું સન્માન સુરક્ષિત નથી. હવેલીના લોકોનો જુલ્મ જોઈને તેણે તેને વિદેશમાં પોતાની સાથે રાખવાનું અને તેની સંભાળ રાખવાનું નક્કી કર્યું. તેણે નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી તે તેની પત્ની છે ત્યાં સુધી તેની સંભાળ રાખવાની તેની જવાબદારી છે. ફ્લાઇટની ઉડાન વખતે અવની તેની છાતીએ ચોંટી ગઈ. બોલી, મને ખૂબ ડર લાગે છે.
પ્લીઝ મને છુપાવો. તે રડી પડી. દિવ્યાંશે તેના માથા પર હાથ મૂક્યો અને તેને જ્યુસ આપ્યો. આ પીલે બધું સારું થઈ જશે. આપણે એક નવા ઘરમાં, એક નવા દેશમાં જઈ રહ્યા છીએ. તમે સમજ્યા? તે તેને પ્રેમથી સાંત્વના આપવા લાગ્યો. અને લાંબી ફ્લાઇટ પછી તેઓ આખરે લંડન પહોંચ્યા. દિવ્યાંશ અવનીને તેના પિતાના મિત્રના ફ્લેટમાં લઈ ગયો, જે તેણે થોડા વર્ષો માટે દિવ્યાંશને તેના અભ્યાસ માટે આપ્યો હતો. બધું જ ત્યાં હતું. તેને જે જોઈએ તે બધું. વાહ, તો ખૂબ સરસ છે, અવની તરત જ બોલી. પછી બોલી, પણ અહીં ખૂબ ઠંડી છે. મારે ઘણા બધા સ્વેટર પહેરવા પડશે. પણ હીટર ચાલુ થતાં જ તેને ગરમી લાગી. તો દરેક સ્વેટર ઉતારીને તેણે દિવ્યાંશ તરફ જોયું અને પૂછ્યું, મારા પપ્પા ક્યારે આવશે? પણ દિવ્યાંશ ઘણા દિવસોથી જે પ્રશ્ન ટાળી રહ્યો હતો તેને આખરે કહ્યું, તારા પપ્પા. તે અટકી ગયો. પછી બોલ્યો, મેં તેની સાથે વાત કરી. તેને કહ્યું કે તેનું કોઈ મહત્વપૂર્ણ કામ છે, પછી તે તને લેવા આવશે. ત્યાં સુધી મને તારી સંભાળ રાખવા દે. તને કોઈ સમસ્યા નથી, સાચું ને? ભારે હૃદય સાથે તેને તેના ચહેરા પર સ્મિત લાવ્યું અને અવનીને ખાતરી આપી. બાય ધ વે, તું પહેલા સ્કૂલ જતી હતી? અવનીએ માથું હલાવ્યું. હા, હું શહેરની એક સ્કૂલમાં જતી. પપ્પાએ મને ત્યાં એડમિશન અપાવ્યું. મારી પરીક્ષાઓ નજીક આવી રહી હતી. તેણે નિર્દોષતાથી સમજાવ્યું. દિવ્યાંશ બોલ્યો, ઠીક છે, તો હું તને અહીં નવી સ્કૂલમાં એડમિશન અપાવીશ. ઠીક છે? ઠીક છે, ચાલ હવે આરામ કર. ઘણું મોડું થઈ ગયું છે. આપણે સવારે તારી નવી સ્કૂલ શોધી કાઢવી પડશે. દિવ્યાંશે તેના ચહેરા પર પ્રેમથી થપથપાવીને કહ્યું. તે પલંગ પર સૂઈ ગઈ. અને જ્યારે તે સોફા પર સૂવા ગયો તો અવનીએ બૂમ પાડી, નહીં, મને અહીં ડર લાગે છે. પ્લીઝ લાઇટ ચાલુ કરો. અને તું ત્યાં સૂતો નહીં, અહીં સૂઈ જા. પપ્પા હંમેશા મારી સાથે સૂતા. તેમણે મને તેમની પર છાતી પર સૂડાવી. અને મમ્મીથી તો અલગ રહેવાનું સહન પણ કરી શકતી નથી. પણ ખબર નથી કે તેઓ હજુ સુધી કેમ નથી આવ્યા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દિવ્યાંશનું હૃદય તરત જ પીગળી ગયું. તેને હાથ લંબાવીને તેના આંસુ લૂછ્યા. તને ખબર છે, મારી મમ્મી મને લોરી ગાઈને સંભળાવતી હતી. આ સાંભળીને દિવ્યાંશ હસ્યો. ઠીક છે, પણ મને કોઈ લોરીની નથી ખબર. તેણીએ નિર્દોષતાથી ખભા ઊંચા કર્યા. તો ઠીક છે, મારા માથા પર હાથ થપથપાવીને કહો, હું મારી જાતે સૂઈ જઈશ. આમ 8 વર્ષની છોકરી તેને જીવનના તમામ પ્રકારના પાઠ શીખવી રહી હતી અને તે ફક્ત તેની સામે જોતો રહ્યો. થોડી વાર પછી તેને લોરી તરીકે કવિતા ગાઈને સુવડાવી દીધી અને પછી ઉઠીને સોફા પર શાંતિથી સૂઈ ગયો. હવે જીવન તેને કેવી કસોટીમાંથી પસાર કરી રહ્યું હતું. ભગવાને તેને એક છોકરીની જવાબદારી સોંપી હતી જેને તેમના સંબંધ વિશે કોઈ ખબર નહોતી. બીજા દિવસે સવારે તેણે તેને ધીમેથી જગાડી. રાજકુમારી, ઉઠો, આપણે તારી શાળામાં પ્રવેશ માટે જવું પડશે. જો મેં તારા માટે નાસ્તામાં ડોનટ્સ બનાવ્યા છે. તેણી અચાનક આંખો ખોલી અને ઊભી થઈ ગઈ. મને ડોનટ્સ ખૂબ ગમે છે. તેને કહ્યું, મમ્મી પણ ક્યારેક બનાવતી હતી. ઠીક છે મારી પ્રિન્સેસ, હવે જલ્દી તૈયાર થઈ જા. હું બહાર તારી રાહ જોઈશ. તેને આ કહ્યું અને શાંતિથી રૂમ છોડી દીધો. થોડી વાર પછી તે તેની સ્કૂલ બેગ લઈને બહાર આવી. તે એકદમ ઢીંગલી જેવી દેખાતી હતી. તેના ગાલ તો દાડમ જેવા લાલ હતા. ખૂબ ઠંડી છે. તેને તેના હાથ ઘસ્યા અને કહ્યું. તો દિવ્યાંશ હસ્યો. તે તેને લઈને નજીકની શાળા તરફ પગપાળા ચાલ્યો ગયો. તેને બધી માહિતી પહેલેથી જ ભેગી કરી લીધી હતી. તે તેને ભણાવવા માંગતો હતો. તે તેની આંખોમાં જોયેલા સપના પૂરા કરવા માંગતો હતો અને તેનું જીવન બરબાદ ન કરવા માંગતો હતો. તેથી જ્યારે તેને શાળાએ લઈ ગયો ત્યારે તેને પ્રવેશ આપવામાં આવ્યો.
દિવ્યાંશ તેને છોડીને જતો રહ્યો. અજાણ્યાઓ, ગોળા, કાળા, તેનાથી ઘેરાયેલી અવની રડી પડી. પ્લીઝ ના જાઓ, તેણીએ કહ્યું. આંસુ સાથે અવનીએ તેને રહેવાની વિનંતી કરી. પણ હું જલ્દો પાછો આવીશ, ઠીક છે? 2 કલાકની વાત છે. કોઈક રીતે તેને સમજાવ્યા પછી તે વર્ગ છોડી ગયો. પણ તે ગેટ પાસે ઊભો રહ્યો. લાંબા સમય સુધી તેની સામે જોતો રહ્યો. પણ હવે દિવ્યાંશને અચાનક વિચિત્ર લાગ્યું, તો તે ઘરે ચાલ્યો ગયો. ઘરે પહોંચતાની સાથે જ કોલેજ જવા માટે નીકળી ગયો. પછી અડધા કલાકના વિરામ પછી તેને તેના એપાર્ટમેન્ટમાં મૂકી દીધી અને કહ્યું, જો કોઈ આવે છે કે તો દરવાજો ખોલશો નહીં. તેને ચુસ્તપણે બંધ કરી દો. કોઈને જવાબ આપશો નહીં. મેં ફ્રીઝરમાં ખોરાક રાખ્યો છે, તેને ઓવનમાં ગરમ કરો. મેં તને ગઈ રાત્રે ઓવનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું ને? તેણીએ માથું હલાવ્યું, જેનાથી તેને ખાતરી થઈ. પણ કોલેજમાં પણ તે આખો દિવસ અવની વિશે વિચારતો હતો. ઘરે પહોંચતાની સાથે જ તેને બૂમ પાડી. તે રસોડામાં હતી. તેણીએ રોટલી બનાવવાનો પ્રયાસ કરતી વખતે ગડબડ કરી દીધી. તો દિવ્યાંશ બોલ્યો, મેં તને કહ્યું હતું કે આવું ન કર, તું સળગી શકે છે. અંજો તો રસોડાનું શું કર્યું? તેને તેનું માથું પકડી રાખ્યું. આ સાંભળીને તે ઝડપથી તેના રૂમમાં ગઈ અને પલંગ પર બેઠી રડવા લાગી. હવે રડવાનું શું છે? પહેલા તો તું મારી વાત સાંભળતી નથી, અને જ્યારે હું તને ઠપકો આપું ત્યારે તું રડવા લાગે છે. તેને ગુસ્સામાં કહ્યું. ઊંડો શ્વાસ લીધો અને રસોડું સાફ કરવાનું શરૂ કર્યું. અને અવની તેને મદદ કરવા લાગી. આવા મૂર્ખામી ભર્યા કામો ના કર, નહીંતર ફરીથી ઠપકો મળશે. રસોડું સાફ કર્યા પછી તે પલંગ પર બૂમ પાડીને બેઠી. પછી દિવ્યાંશે તેનું નાનું નાક દબાવીને તેને ચીડવી. તું ખૂબ ગંદો છે, ખૂબ ગંદો. આ સાંભળીને દિવ્યાંશ હસ્યો અને તેમનું જીવન આમ જ ચાલતું રહ્યું. અવનીને સ્કૂલે ગયાને ઘણા મહિનાઓ થઈ ગયા હતા, અને તે બધા મહિનાઓ દરમિયાન દિવ્યાંશે તેને એક પણ રાત માટે પોતાની પત્ની તરીકે જોઈ નહોતી, અને તે ઈચ્છતો પણ નહોતો. દિવ્યાંશ યુવાન હતો અને તે ખૂબ જ નાની, અને તે તેને પોતાની પત્ની તરીકે કેવી રીતે સ્વીકારી શકે? તે તો ફક્ત સંબંધની ફરજ હતી જે તે પૂર્ણ કરી રહ્યો હતો. દિવસો વીતતા ગયા. અવની મોટી થઈ રહી હતી. તેનામાં થઈ રહેલા શારીરિક ફેરફારો દિવ્યાંશ ઠાકુરના ધ્યાનનું કેન્દ્ર હતા. તેને ઇન્ટરનેટ પર છોકરીઓમાં થતા શારીરિક ફેરફારો વિશે લેખો વાંચ્યા, અને પછી એક દિવસ તે સ્કૂલે ન જવાનો આગ્રહ કરવા લાગી. તો તે બોલ્યો, તને શું થયું છે? તું ખૂબ સારી છોકરી હતી, અને હવે તું આટલી ચીડચીડું વર્તન કરી રહી છે. તે 12 વર્ષની થવાની હતી. આટલા વર્ષોમાં દિવ્યાંશ તેની નજીક પર નહોતો ગયો. તે પોતે કોલેજનું શિક્ષણ પૂરું કર્યા પછી કામ કરી રહ્યો હતો. તે હવેલીમાં પાછો ફર્યો નહીં. તે બોલી, મને ખબર નથી કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું ફક્ત ઘરે રહેવા માંગુ છું. હું ક્યાંય જવા માંગતી નથી. તે રડી પડી. તેનું માથું તેના ઘૂંટણ પર હતું, અને દિવ્યાંશે તેના વાળ પર હાથ ફેરવ્યો. ઠીક છે, શું થયું? તો આવું કેમ કરી રહી છે? કોઈએ તને કંઈ કહ્યું? પણ તેણીએ દરેક પ્રશ્નોનો જવાબ ના આપ્યો. આ જોઈને દિવ્યાંશની ધીરજ ખૂટી ગઈ. તો શું થયું? પણ તે ઝડપથી ધાબળો કાઢીને ઊભી થઈ ગઈ. તો પલંગ પરના ડાઘ જોઈને દિવ્યાંશ તરત જ સમજી ગયો કે તેની સાથે શું થયું છે. તેના શારીરિક ફેરફારો તેને આ સ્પષ્ટપણે કહી રહ્યા હતા. તે પુખ્તાવસ્થામાં પ્રવેશી ચૂકી હતી. દિવ્યાંશે ઊંડો શ્વાસ લીધો અને તેને બોલાવી. તેણે તેને કાળજીપૂર્વક સમજાવ્યું, આ તારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તારે ડરવાની જરૂર નથી. આ દરેક છોકરીના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે હસ્યો તો અવની પણ હસી. દિવ્યાંશે તેને ઘણી બધી ચોકલેટ આપી, જે મેળવીને તે ખૂબ જ ખુશ થઈ. તું ખૂબ જ સારો છે, ખૂબ જ સારો.
પછી તે તેની બાજુમાં બેઠી એક પછી એક ચોકલેટ ખોલતી હતી, ખાતી હતી, પણ માત્ર તે પોતે જ ખાતી નહોતી, પણ દિવ્યાંશને પણ ખવડાવતી હતી. તું ખુશ છે? આ એક પ્રશ્નએ તો દિવ્યાંશને તેના હૃદયમાં તેનું મહત્વ સમજાવી દીધું. હું ખૂબ ખુશ છું. તને ખબર છે તું મારો પ્રિય ભાઈ છે. શાળામાં બધા મને પૂછે છે કે તું કોણ છે. હું તેમને કહું છું તું મારો મોટો ભાઈ છે. તો બધા બાળકો મારી પ્રશંસા કરે છે. તું મને દરરોજ છોડી દે છે, તું મને નવા કપડાં અપાવે છે, મારી પાસે સારામાં શ્રેષ્ઠ વસ્તુઓ છે. તો હું તેમને કહું છું કે આ બધું મારા ભાઈને કારણે છે. તું હવે મારો ભાઈ છે, સાચું ને? પણ મને ખબર નથી કે પપ્પાએ મને પોતાનાથી કેમ દૂર કરી દીધી. તે નિર્દોષતાથી બોલતી હતી. દિવ્યાંશ ચૂપ થઈ ગયો. તેઓ 3 વર્ષથી ગાઢ મિત્રો હતા. દિવ્યાંશ તેની નાની છોકરીની જેમ કાળજી રાખતો, અને હવે જ્યારે તેના વાસ્તવિક સંબંધ વિશે પૂછવાનો સમય આવ્યો ત્યારે દિવ્યાંશ મૂંઝવણમાં હતો કે તેને શું જવાબ આપવો. શું મારે તેને કહેવું જોઈએ કે તે તેની પત્ની છે, જે તેને એક દંડ તરીકે મળી છે, અને તેના પિતા અને ભાઈએ પોતાનો જીવ બચાવવા માટે તેને સોંપી દીધી? કે શું મારે કહેવું જોઈએ કે આ તેનું નસીબ જ ખરાબ હતું? તે સંપૂર્ણપણે મૂંઝવણમાં હતો. શું થયું? તું શું વિચારી રહ્યો છે? મને કહે. મેં તને ભાઈ કહ્યો, પણ મને લાગતું નથી કે તું મારો ભાઈ છે. તું મારા માટે કોણ છે? તું મને કેમ નથી કહેતો? તેને દિવ્યાંશનો હાથ પકડ્યો. તે તેના હાથમાં પકડીને પ્રેમથી પૂછી રહી હતી. શું તને કહી દઉં હું કોણ છું? તે ચોંકી ગયો અને તેના વાળ પર હાથ ફેરવ્યો. તેણે પ્રેમથી તેનો ચહેરો પોતાના હાથમાં લીધો. હું તારો સુપર હીરો છું, અને એક સુપર હીરો કંઈ પણ કરી શકે છે. તે તેની નાની પ્રિન્સેસ માટે બધી ખુશીઓ ખરીદી શકે છે. તે તેની સંભાળ રાખી શકે છે. તે તેને તેના જીવનમાં સ્થાન આપી શકે છે. શું તને વાત સમજાઈ? અવનીએ ખુશીથી તાળી પાડી. શાબાશ, તું ખૂબ જ અદ્ભુત છે મારા સુપર હીરો. તેણે બાકીની ચોકલેટ ડ્રોઅરમાં મૂકી અને તેને તાળું મારી દીધું. આ ખાશે નહીં, હું ખાલે ખાઈશ. મારું અત્યારે પૂરું થઈ ગયું. દિવ્યાંશ હસ્યો. તે ખૂબ જ ભોળી અને નિર્દોષ હતી. તેને આજે ખબર પડી. 2 દિવસ પછી તેના રિઝલ્ટ આવ્યા અને તે સારા હતા. આનું કારણ એ હતું કે દિવ્યાંશે તેને દિવસ રાત કોઈ પરવા કર્યા વિના શીખવ્યું હતું. ક્યારેક તે ઊંઘતી, ક્યારેક તે થાકી જતી, પરંતુ દિવ્યાંશે તેને ખંતથી શીખવ્યું હતું અને તેને પરીક્ષામાં ટોપર બનાવી. તે દિવસે જ્યારે તેણીને તેનું પરિણામ મળ્યું ત્યારે તેની આંખોમાં અસંખ્ય આંસુ હતા. તેનું એક સ્વપ્ન સાકાર થઈ ગયું. તેનું શાળાનું વર્ષ પૂરું થઈ રહ્યું હતું. તે ખૂબ જ ખુશ હતી. દિવ્યાંશે પહેલીવાર તેને પાર્ટી આપી. તેને ખૂબ જ સરસ રેસ્ટોરન્ટમાં લઈ ગયો. તેણે તેને બેસાડી અને ઓર્ડર આપવા ગયો. પણ અચાનક એક ગોરો છોકરો તેની સુંદરતાથી આશ્ચર્યચકિત થઈ ગયો અને તેની સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો. તો તે ગભરાઈ ગઈ અને જોરથી રડવા લાગી. સુપર હીરો, સુપર હીરો! તે બધા હસી પડ્યા. તે જ સમયે દિવ્યાંશ આવ્યો અને તેને રડતી જોઈને એક ક્ષણ માટે ત્યાં ઊભો રહ્યો. શું થયું? કોઈએ તને કંઈ કહ્યું? તેના આંસુ લૂછતા તેને અવનીની આંગળી તરફ જોયું અને તે ગોરો છોકરો ત્યાં ઊભો હતો જે તેની સાથે અશ્લીલ હરકતો કરતો. દિવ્યાંશનો ગુસ્સો બેકાબૂ હતો. હવેલીનું લોહી ઉકળી ઉઠ્યું અને તેને આગળ વધીને ગોળા છોકરાને નિર્દયતાથી માર્યો. હાજર લોકોએ દરમિયાનગીરી કરી, પરંતુ અવની રડતી રડતી બેહાલ થઈ ગઈ. દિવ્યાંશની ઈજાઓ જોઈને તે ગભરાઈ ગઈ. અવની તેના 15મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી હતી અને તેણે તેને પહેલા ક્યારેય આટલો ગુસ્સે જોયો નહોતો. તેઓ ખાધા વિના ઘરે પાછા ફર્યા. દિવ્યાંશના હોઠ અને માથામાંથી લોહી વહેતું હોવાથી તે બેચેન થઈ રહી હતી. તે તરત જ પ્રાથમિક સારવારની કીટ લઈને
તેની સામે બેઠી તેના ઘા સાફ કરતી હતી. બસ ડરવાનું બંધ કર યાર, હું મરી નથી ગયો, દિવ્યાંશ બોલ્યો. તે અવનીને રડતા જોઈને દુઃખી થઈ રહ્યો હતો. આ સાંભળીને અવનીએ ઝડપથી તેના હોઠ પર હાથ મૂકી દીધો. સુપર હીરો, આવી વાત ન કરો. જો તમે આવું કહેશો તો હું મરી જઈશ. દિવ્યાંશ સોંભ્યો, તેની તરફ જોયું, સ્મિત કર્યું અને કહ્યું, તું કેમ મરી જઈશ? તેણે આશ્ચર્યથી તેની તરફ જોયું તો તેના હાથ તેની છાતી પર બંધાઈ ગયા. કારણ કે તમારા વિના મારું કોઈ નથી, તમારા વિના મારું જીવન નથી. દિવ્યાંશ સમજી રહ્યો હતો કે તે મોટી થતી હતી અને ભાવું પણ. આલો આ દૂધ પીઓ. તે તેના માટે હળદરનું દૂધ લાવી. હળદરનું દૂધ? તને આ કેવી રીતે યાદ આવ્યું? તે ત્યાં બેઠી તેની તરફ ધ્યાનથી જોતી રહી બોલી, મને તે થોડું યાદ છે. જ્યારે પણ હું પડી જતી ત્યારે મારી મા મને આ હળદરનું દૂધ પીવડાવતી અને કહેતી, તારા ઘા ઝડપથી રૂઝાઈ જશે. તેથી જ મેં આજે તે તને આપ્યું. તે હસી. દિવ્યાંશ પર હસ્યો. મારા માટે ફરી ક્યારેય કોઈની સાથે આવી રીતે તમે લડશો નહીં. કેમ? હું કેમ ન લડું? છેવટે તું મારી. પણ તે અચાનક બંધ થઈ ગયો. અરે તું મારી પ્રિન્સેસ છે અને કોઈ તને નુકસાન પહોંચાડે તે હું સહન કરી શકતો નથી. હું બિલકુલ સહન કરી શકતો નથી. આટલી સરળતાથી આ વાત કહીને તે આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી તેને સમજાયું કે બાળપણમાં આટલા વર્ષો વિતાવ્યા પછી તે તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યો ત્યારે હવામાન ખૂબ બદલાઈ ગયું હતું. તેણે આંખો ચોળી રસોડામાં ગયો, પણ અવની દેખાતી નહોતી. તે હવે બંને માટે નાસ્તો રાંધવા સક્ષમ બની ગઈ હતી. તો તે તેને શોધતો બાલ્કનીમાં ગયો, પરંતુ તેને બિલ્ડિંગની નીચે વરસાદનો આનંદ માણતી જોઈને દિવ્યાંશ આશ્ચર્યચકિત થઈ ગયો. આ જોઈને તેને તેનું માથું પકડી લીધું અને તરત જ નીચે જઈને તેનો હાથ પકડ્યો. તે જ ક્ષણે ગરમીના મોજાઓએ તેને નવી હૂંફથી ભરી દીધો. તું અહીં શું કરી રહી છે? અંદર આવ. આવ, તું ભીની થઈ જઈશ. તે તેને અંદર લઈ ગયો. જો, મેં તને કહ્યું હતું ને કે જો તું તારી સંભાળ નહીં રાખે તો તું બીમાર પડીશ. તારે તારા કપડાં બદલવા જોઈએ. ખૂબ જ મુશ્કેલીથી તેના ભીના કપડા પરથી નજર હટાવતા તેને કહ્યું, પોતાનો ચહેરો ફેરવ્યો. તે કપડાં બદલીને બહાર નીકળી પણ ત્યાં સુધીમાં તેને શરદી લાગી ગઈ હતી અને તેને વારંવાર છીંક આવતી હતી અને તે દિવ્યાંશને બેચેન કરતી હતી. મેં તને કહ્યું હતું કે આવું ન કર. દિવ્યાંશ તેને ઠપકો આપતો હતો અને અવની હસતી રહી. તું ખૂબ જ બેશરમ બની ગઈ છે. દિવ્યાંશે હસીને તેના ગાલ પર થપથપાવી અને પછી તેને દવા આપી. હવે આલો, નહીતર કાલે કોલેજમાં પ્રવેશ મેળવવો ખૂબ મુશ્કેલ થઈ જશે. તે ખૂબ જ સ્માર્ટ હતી, તેથી ઝડપથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી કોલેજમાં પ્રવેશનો સમય આવી ગયો હતો. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં રહેતા હતા અને તે સમય દરમિયાન દિવ્યાંશ ઠાકુરે તેને એકવાર પણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. પણ હવે તેનું હૃદય ધબકતું હતું. તેની સુંદર યુવાની તેને પીગળાવી રહી હતી, પરંતુ તે પહેલા તેને તેનો વિશ્વાસ મેળવવાનો હતો. તે તેની પત્ની હતી. તેનો તેની સાથે કાનૂની સંબંધ હતો, પરંતુ તેને પહેલા અવનીને માનસિક રીતે તૈયાર કરવી હતી, જેથી તેને આ બધું વિચિત્ર ના લાગે. પરંતુ કુદરતની બીજી યોજના હતી. તે દિવસે અવનીને માથાનો દુખાવો થવા લાગ્યો. તે જ સમયે દિવ્યાંશનો ફોન વાગ્યો. દિવ્યાંશ, દિવ્યાંશ. તેને ઘણીવાર દિવ્યાંશને અવાજ કર્યો, પણ તે કદાચ રસોડામાં ખૂબ વ્યસ્ત હતો, તેથી તેને માથાના દુખાવા સાથે ફોન રિસીવ કરી લીધો. બીજી બાજુ એક સ્ત્રી હતી. તું કોણ છે? તું એ જ છે ને અવની, વિરંજન ચૌધરીની દીકરી? દિવ્યાંશે તને પોતાની સાથે રાખી છે. તેને તો કોઈ શરમ નથી. તે તને રાખી રહ્યો છે જે અમને સજા બદલ મળી છે.
તારી ઓકાત તો નોકરાણીથી પણ નીચી છે. દિવ્યાંશને ફોન આપ, હું તેને પાછો આવવા કહીશ અને હું તેના ફરીથી લગ્ન કરાવીશ. કહીશ કે તારી મા પર આટલો ગુસ્સો ના કર, તેને ફોન આપ. તેણીએ બૂમ પાડી, પણ એવું લાગ્યું કે કોઈએ અવનીનું હૃદય મુઠ્ઠીમાં દબાવી દીધું છે. સુપર હીરો દિવ્યાંશ, તે હચમચી ગઈ. તેના હોઠમાંથી શબ્દો ભાગ્યે જ નીકળ્યા. તેને રડતી જોઈને દિવ્યાંશ દોડીને આવ્યો અને તેના હાથમાંથી ફોન લીધો અને તેના કાન પર મૂક્યો. મમ્મી, તે અવનીને શું કહ્યું? તે ખૂબ રડી રહી હતી. તે જ સમયે તેની માએ તેના માથા પર બોમ્બ ફોડ્યો. મેં તેને કહ્યું કે હું તારા ફરીથી લગ્ન કરાવીશ. દિવ્યાંશના હાથમાંથી ફોન સરકી ગયો. સરકતા સૂપની ગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ. તે રસોડામાં ગયો અને ગેસ બંધ કરી દીધો. જે વાત તે પોતે અવનીને કહેવા માંગતો હતો તે તેની માએ તેને એટલા કઠોર શબ્દોમાં કહી દીધી કે કદાચ અવની તેના પર કે તેમના સંબંધો પર ફરી ક્યારેય વિશ્વાસ નહીં કરે. તે શું કહી રહી છે? પહેલી વાર અવનીએ તેની સાથે ખરાબ વર્તન કર્યું. કંઈ નહીં, બસ આમ જ. શું તમારી દવા લીધી? દિવ્યાંશે મુશ્કેલીથી તેને પૂછ્યું. તેના ચહેરા પર સ્મિત હતું, પણ અવનીએ તેનો કોલર પકડી લીધો. નહીં. તમે મને કેમ નથી કહેતા? તમે કોણ છો? હું કોણ છું? આપણે અહીં શું કરી રહ્યા છીએ? અને તમે મને પપ્પા પાસે કેમ નથી લઈ જતા? આપણી વચ્ચે શું સંબંધ છે? તેણે તેને ચીસો પાડીને પૂછવાનું શરૂ કર્યું અને દિવ્યાંશે તેની સામે જોયું. હું તને કહેવા જ જતો હતો અવની. અવનીએ ઝડપથી તેની વાત કાપી નાખી. તમે મને શું કહેવા માંગતા હતા? અને તમે મને શું કહેશો? તમે કોણ છો? મેં તમને ઘણીવાર અમારા સંબંધ વિશે પૂછ્યું છે, પણ તમે મને ક્યારેય જવાબ ન આપતા. ક્યારેક મને સુપર હીરો કહેતા, પણ તમે મને કેમ નથી કહેતા કે તમે મારા માટે કોણ છો? તેને તેના તરફ આંગળી ચીંધીને બૂમ પાડી. દિવ્યાંશની ધીરજ ખૂટી ગઈ. તેણે ડ્રેસિંગ ટેબલ પર હુમલો કર્યો. વસ્તુઓ નીચે પછાડી દીધી. અવાજથી ઓરડો ગૂંજ્યો. અવની. તેની આંખોમાં ગુસ્સો જોઈને ચૂપ થઈ ગઈ અને પાછળ હટી ગઈ. જ્યારે તે નજીક આવ્યો ત્યારે તે ડરથી દિવાલ સાથે અથડાઈ ગઈ. હું કોણ છું? તું નથી જાણતી કે હું કોણ છું? હું તારો પતિ છું. તું સમજે છે? શું તમે? અવનીની આંખો આઘાતથી પૂરી થઈ ગઈ. એ બિલકુલ સાચું છે. જ્યારે તારા ભાઈએ મારા ભાઈની હત્યા કરી ત્યારે તું 8 વર્ષની હતી. તારા ભાઈને મારા ભાઈના મૃત્યુ બદલે મૃત્યુની સજા આપવાની હતી, પણ તારા પિતાએ માફી તરીકે તને અમને આપી દીધી અને તેના દીકરાને બચાવી લીધો. જ્યારે અમારી હવેલીના લોકોએ તારા પર અત્યાચાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મને તારા પર દયા આવી અને તને તારા હકો આપવા માટે, તારા સપના પૂરા કરવા માટે મેં તને અહીં શાળામાં શિક્ષિત કરી. મેં તારી દરેક રીતે સંભાળ રાખી, જેમ એક માં પોતાના બાળકની સંભાળ રાખે છે. એ જ રીતે પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જ્યારે તું બીમાર હોય છે તે મારા માટે જીવલેણ લાગે છે. તારી ઉદાસી મારા આત્માને દુઃખ પહોંચાડે છે. મેં દરેક તક પર તારી સંભાળ રાખી, જેથી તારું સ્મિત ક્યારેય તારા હોઠ છોડીને ન જાય, કોઈ દુઃખ ક્યારેય તારી પાસે ન આવે. મેં તને અરીસાની જેમ સંભાળી રાખી. મને ખબર હતી કે જો તું પડીશ તો તું તૂટીશ. મેં હંમેશા તને તૂટવાથી બચાવી અને મારી ઈચ્છાઓને કાબૂમાં રાખી. તું ફક્ત 8 વર્ષની હતી. હું તારી સાથે પતિ પત્નીનો સંબંધ કેવી રીતે રાખી શકું? 20 વર્ષનો યુવાન પુરુષ, હું તારાથી કેવી રીતે દૂર રહી શકું? પણ મેં બધું કર્યું. અવનીના રડવાના અવાજો વધુ તીવ્ર બન્યા. તે યુવાનીના ઉંબરે પહોંચી ગઈ હતી અને આજે તેને સમજાયું કે તેનો સુપર હીરો, જેને તે બાળપણથી ચાહતી હતી, તે બીજો કોઈ નહીં પણ તેનો પોતાનો પતિ હતો. અને જો તને આ સંબંધ ગમતો નથી અને તું બીજા કોઈ સાથે તારું જીવન જીવવા માંગે છે તો હું તને છૂટાછેડા આપી દઈશ.
તે અચાનક સીધી થઈ ગઈ. તેની પાસે દોડી ગઈ, તેના મોં પર હાથ મૂક્યો. નહીં, હું ભગવાનના શપથ લઉં છું દિવ્યાંશ, આવું ના કહો. તે જમીન પર બેઠી અને રડી પડી. હું હંમેશા તમને પ્રેમ કરતી આવી છું. એક સુપર હીરો તરીકે તમે મારા રક્ષક છો. તમે મને ગામની આ દુષ્ટ વિધિથી બચાવી છે. તમે મને નોકરાણી બનતા બચાવી છે. તમે મને સમજદારી આપી. તમે મને શિક્ષણ આપ્યું. મારી સંભાળ રાખી એક માની જેમ. હું એટલી પથ્થર દિલ નથી. હું તમને પહેલા દિવસથી જ પ્રેમ કરું છું, પણ મેં આ પ્રેમ મારા હૃદયમાં છુપાવીને રાખ્યો. મને થયું તમને ખરાબ લાગશે, તમે ખોટું સમજશો, અથવા મને ખાતરી હતી કે તમે મને છોડી દેશો. પણ તમે મારાથી સત્ય કેમ છુપાવી રહ્યા હતા? દિવ્યાંશ તેની સાથે ફ્લોર પર બેઠો અને હવે તેનો હાથ પકડીને ધીમેથી કહ્યું. તે બંનેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. કારણ કે હું અમારા વચ્ચેના આ સંબંધને ખુલ્લેઆમ જાહેર કરીને તારી અને મારી કસોટી કરવા નહોતો માંગતો. મારું હૃદય ઘણી વાર ધબકતું. હું તારી પાસેથી મારા હકો લેવા માંગતો હતો, પણ ના, મેં મારી ઈચ્છાને રોકી. શું મેં તારા મોટા થવાની રાહ જોઈને કંઈ ખોટું કર્યું? શું મેં ભૂલ કરી? તેને લાચારીથી પૂછ્યું. અવની તડપમાં સીધી થઈ ગઈ. બીજી ક્ષણે તેને ચુસ્તપણે ગળે લગાવી દીધું. હું તમને ક્યારેય છોડીશ નહીં. હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. તમે મારા સુપર હીરો છો. તમે મારા બધું છો. તમે મારા પતિ છો. અને તેના છેલ્લા શબ્દો બોલી તે રોકાઈ ગઈ. દિવ્યાંશ આંસુઓ સાથે હસીને બોલવા લાગ્યો. મેં તારી પરવરિશ કરી, મોટી કરી તો સારું થયું. ઓછામાં ઓછું તે મને પપ્પાને બદલે તારો પતિ તો કહ્યો. તેને તોફાની સ્વરે કહ્યું. આ સાંભળીને અવની હસવા લાગી. દિવ્યાંશે તેના ચહેરા પરથી વાળ દૂર કર્યા અને તેને નજીક ખેંચી. તેને તેની આંખોમાં જોયું. હું તને ખૂબ પ્રેમ કરું છું, તેને ઊંડી લાગણીથી કહ્યું. અવનીએ માથું નમાવ્યું અને કહ્યું, હું હંમેશા તમારી આભારી રહીશ. તમે અમારા ગામની ગંદી પરંપરાઓને મારા જીવનમાંથી દૂર કરી દીધી અને મને એક નવું જીવન આપ્યું. ભલે હું મારા બાકીના જીવન માટે તમારા પગ ધોવ અને પાણી પીવું, પણ હું ક્યારેય તમારી બરાબરી કરી શકીશ નહીં. હું ક્યારેય તમારું વળતર ચૂકવી શકીશ નહીં. તે રડી રહી હતી, હસી રહી હતી અને દિવ્યાંશના હૃદયમાં પ્રવેશ કરી રહી હતી. દિવ્યાંશે તેને કડક રીતે ગળે લગાવી અને તેના બંને ગાલ પર કિસ કરી અને ખાતરી આપી કે તે તેને ખૂબ પ્રેમ કરે છે અને તેને હંમેશા માટે તેના જીવનમાં રાખવા માંગે છે. આપણે હવે હવેલી જઈશું. આપણે બધાની સામે અમારા સંબંધને મંજૂરી આપીશું અને તમે જોશો તેઓ તમને તેમની વહુ તરીકે સ્વીકારશે. દિવ્યાંશે પ્રેમથી કહ્યું ને અવનીનું માથું તેની છાતી પર દબાવ્યું. આ પછી અવની પણ ખુશ થઈ ગઈ અને આખા અઠવાડિયા પછી તેઓ બંને પાછા ફર્યા. હવેલી પહોંચતા પહેલા દિવ્યાંશે તેની માને ફોન કરીને કહ્યું કે હું મારી પત્ની સાથે પાછો તો આવી રહ્યો છું. જો તમે અમારા સંબંધને સ્વીકારો છો અને જો તમે સજા તરીકે લાવેલી છોકરીને મારી પત્ની તરીકે સ્વીકારશો નહીં, તો હું મારું બાકીનું જીવન અહીં તેની સાથે વિતાવીશ. પણ હું હવેલીમાં પાછો નહીં ફરું. નિર્ણય તમારો છે. જો તમે તમારા દીકરાને ખુશ અને તમારી સાથે ઈચ્છો છો, તો હું મારી પત્ની સાથે હવેલીમાં પાછો આવીશ. હું અવનીને ખૂબ પ્રેમ કરું છું અને તેને કોઈ પણ કિંમતે છોડીશ નહીં કે હું તેને હવેલીમાં નોકરાણી પર બનવા નહીં દઉં. ગઈકાલે જે બન્યું તે ન તો તેનો વાંક હતો અને ન તો આજે પણ તેનો વાંક છે. તેથી જો તમે ઈચ્છો છો કે હું પાછો આવું, તો તમારે તેને મારી પત્ની તરીકે સ્વીકારવી જોઈએ. નહીંતર હું મારું બાકીનું જીવન અવની સાથે અહીં વિતાવીશ. દિવ્યાંશે તેની માને કડક અવાજમાં કહ્યું. તેના શબ્દોની ગંભીરતાથી મોટી ઠાકોરાણી સમજી ગઈ કે તે જે કહી રહ્યો છે તેનું પાલન કરશે. તેના દીકરાના શબ્દો સાંભળીને તે વેદનામાં હતી. તેણીએ કહ્યું, હું બધાને મનાવી લઈશ.
બસ તું પાછો આવ દીકરા, તને અહીંથી ગયાને 10 વર્ષ થઈ ગયા છે. મારી વૃદ્ધ આંખો તારો ચહેરો જોવા માટે બેચેન છે. હવે તો અમારી પાસે પાછો આવ. હું હવે તારાથી દૂર રહી શકતી નથી. મને ખબર નથી કે મારી પાસે કેટલું જીવન બાકી છે. હું તને છેલ્લી વાર જોવા માંગુ છું. તને કોઈ કંઈ કહેશે નહીં. અમે તે છોકરીને અમારી વહુ તરીકે સ્વીકારીશું. બસ પાછો આવી જા. પોતાના વચન પછી તે અવની સાથે ખુશીથી પાછો ફર્યો. દિવ્યાંશ અને અવનીના પાછા ફરવાના સમાચાર સાંભળીને વિરંજન ચૌધરી પર જયપ્રકાશ ઠાકુરના ઘરે બેચેનતાથી હાજર હતા. તેમની પુત્રીને જોવા માટે તેમની પાસે માફી માંગી રહ્યા હતા. જ્યારે તેઓ બંને અંદર ગયા ત્યારે તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. હું તમારો ખૂબ આભારી છું. મારી પુત્રીને નવું જીવન આપવા બદલ હું આખી જિંદગી તમારો આભારી રહીશ. રડતા રડતા વિરંજન ચૌધરીએ હાથ જોડીને તેની પુત્રી તરફ જોયું. માફ કર દીકરી, હું સ્વાર્થી હતો. તેને શરમજનક થઈ કહ્યું. અવનીએ તેના પતિ તરફ જોયું અને તેની આંખોનો સંકેત સમજીને તેના પિતા અને સંબંધીઓને ભેટી પડી. હવેલીમાં ખુશીની લહેર દોડી ગઈ. મોટી ઠકુરાઈ અને જયપ્રકાશ ઠાકુરે પણ બંનેને માફ કરી દીધા. અને કેમ નહીં, તેઓએ તેમના સંબંધોની સંપૂર્ણ હદ જાળવી રાખી હતી. હવેલીમાં આનંદી ગીતો વાગતા હતા અને હવે તેમની સંપૂર્ણ સંમતિથી તેમના પૂર્ણ લગ્ન થયા. અવની લાલ લહેંગામાં ખૂબ જ સુંદર દેખાતી હતી. જ્યારે દિવ્યાંશ રૂમમાં પ્રવેશ્યો ત્યારે પલંગ પર બેઠેલી અવનીએ પોતાના હાથથી પોતાનો ચહેરો છુપાવ્યો. દિવ્યાંશ તેની બાજુમાં બેઠો અને ધીમેથી તેના હાથ તેના ચહેરા પરથી હટાવ્યા. અવનીની આંખો ઝૂકી ગઈ. તેનો ચહેરો શર્મથી લાલ થઈ ગયો. લાલ લહેંગામાં તે એકદમ સુંદર દેખાતી હતી. દિવ્યાંશ તેની સુંદરતા તરફ જોયા વગર રહી શક્યો નહીં. તે મને લાંબા સમય સુધી રાહ જોવડાવી છે. તેને પ્રેમથી તેના હાથ પકડીને કહ્યું. અવનીએ ધીમે ધીમે તેની આંખો ઊંચી કરીને તેની સામે જોયું, પણ મૌન રહી. તું કંઈ નહીં કહે? દિવ્યાંશે તેના મૌનથી કંટાળીને પૂછ્યું. તેનો ચહેરો મૌન અને હસતો હતો. હું શું કહું? અવનીએ ધીમેથી કહ્યું. અવની, તું ખુશ તો છે? શું તને મારું તારાથી મોટું હોવામાં કોઈ વાંધો છે? અવની, હું તારાથી 11 વર્ષ મોટો છું. જો તું મારો સાથ નહીં સ્વીકારે તો મને હમણાં જ કે. દિવ્યાંશે તેના હૃદયમાં છુપાયેલા ડરને અવાજ આપ્યો અને ધબકતા હૃદયથી અવની તરફ જોયું. તેને ચિંતા હતી કે તે ઉંમરના તફાવત સામે વાંધો ઉઠાવી શકે છે. સુપર હીરો, તે તમારી ભૂલ છે. મને કોઈ વાતથી વાંધો નથી. તમે મારી આટલી બધી કાળજી લીધી, મને ઉછેરી. વાંધો તો તમને હોવો જોઈએ કે તમારી પત્ની આટલા વર્ષો સુધી તમારી સાથે રહી, બાળકની જેમ તમારી સેવા કરી, જ્યારે પત્નીઓ પોતાના પતિની સેવા કરે છે. અવનીએ શરમાતા કહ્યું. દિવ્યાંશે તેના જવાબથી આશ્ચર્ય થયું. ઓહ, તો તને ખબર છે કે પત્નીઓ પોતાના પતિની સેવા કરે છે? તેને આશ્ચર્યથી પૂછ્યું. દિવ્યાંશ, હું બધું જાણું છું. હું 8 વર્ષની છોકરી નથી જેને કંઈ ખબર ન પડે. હવે તો હું પ્રથમ વર્ષની વિદ્યાર્થી છું. અવનીએ કહ્યું. ઓહ, તો તને બીજું શું ખબર છે? દિવ્યાંશે પૂછ્યું, તેને ચીડવતા. પણ તેના તોફાની ઈશારા પર તે શરમાઈ ગઈ અને આંખો નીચી કરી. દિવ્યાંશે ખિસ્સામાંથી એક મખમલનું બોક્સ કાઢ્યું જેમાં સોનાની બંગડીઓ હતી. તેને બંગડીઓ કાઢી અને અવનીના બંને હાથ પર પહેરાવી. પછી તેણે તેના હાથને કિસ કરી અને અવની શરમાઈ ગઈ. થોડી ધ્રુજતી પણ હતી, પણ બીજી ક્ષણે દિવ્યાંશના ખુલ્લા હાથ જોઈને અવનીએ તેને ગળે લગાવી દીધો. હું તમને પ્રેમ કરું છું દિવ્યાંશ, તેને તેના કાનમાં પ્રેમથી કહ્યું અને તેણે ખુશી અને ઉલ્લાસથી તેના કપાળ પર ચુંબન કર્યું અને તેનું માથું તેની છાતી પર રાખ્યું.
તેણીએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જીવન આટલું સુંદર હોઈ શકે છે. પરંતુ દિવ્યાંશ જેવા પુરુષ સાથે જીવન સ્વર્ગ બની જાય છે, જેમ તે અવની માટે બની ગયું હતું. દિવ્યાંશે પ્રેમથી તેને ખાતરી આપી કે તે તેની સાથે રહેશે, તે દરેક ક્ષણે તેની સંભાળ રાખશે અને તેને ક્યારેય દુઃખી થવા દેશે નહીં. જો તેને આ બધું ન કહ્યું હોત તો પણ તેને તેના પર સંપૂર્ણ વિશ્વાસ હતો, કારણ કે તે જાણતી હતી કે દિવ્યાંશ કરતાં વધુ કોઈ તેની સંભાળ રાખશે નહીં અને તેને પ્રેમ કરશે નહીં. બીજા દિવસે તેમનું રિસેપ્શન ભવ્ય રીતે ગોઠવવામાં આવ્યું. આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું. પંચાયતના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પહેલી વાર હતું જ્યારે દંડ ભરવા માટે મોકલવામાં આવેલી છોકરીના લગ્ન થઈ રહ્યા હતા અને તેનું રિસેપ્શન આટલા ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. બધા ગામ લોકોએ અવનીના નસીબની પ્રશંસા કરી. અવનીને દિવ્યાંશ જેવો પ્રેમાળ અને આદરણીય પતિ મળ્યો હતો. તેને બદલામાં તેને શિક્ષિત કરી અને આખા ગામ માટે તેને લાયક અને આદરણીય બનાવી. આજે તેમનું રિસેપ્શન હતું. અવની અને દિવ્યાંશ સ્ટેજ પર બેઠા એકબીજા સામે હસતા હતા. અવનીએ સોનેરી લહેંગો, ભારે ઘરેણાં, સુંદર મેકઅપ કર્યો હતો. દિવ્યાંશને તે આકાશમાંથી ઉતરેલી પરી જેવી લાગતી હતી. બધું ભૂલીને દિવ્યાંશ વારંવાર તેની તરફ જોતો હતો. તેને હજુ પણ વિશ્વાસ જ આવતો નહોતો કે જે છોકરી માટે તે નાસ્તો બનાવતો, નાસ્તો ખવડાવતો, તેને સ્કૂલ મોકલતો, તે હવે તેની પત્ની બની ગઈ છે. જ્યારે તેણે અવની તરફ પ્રેમથી જોયું ત્યારે અવનીએ તેને અટકાવ્યું. બોલી, આગળ જુઓ, બધા તમારી તરફ જોઈ રહ્યા છે. તો તે બોલ્યો, તેમને રહેવા દે, મને કોઈ વાંધો નથી. હું તો ફક્ત મારી સુંદર પત્નીને જોવા માંગુ છું. તેને ચુસ્તપણે ગળે લગાવવાનું મન થાય છે, દિવ્યાંશે લાગણીથી કહ્યું. અવનીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે બોલી, થોડી તો શરમ કરો. તો દિવ્યાંશ બોલ્યો, અવની, તું હવે મારી પત્ની છે. હું તને નજીકથી જોવા અને અનુભવવા માંગુ છું. યાર, મને ખબર નથી આપણે ક્યારે રૂમમાં પાછા જઈ શકીશું. મને ઓછામાં ઓછું એકવાર તું તને ગળે લગાવવા દે, મને તારી પ્રશંસા કરવા દે. તું ખૂબ સુંદર દેખાય છે. દિવ્યાંશ, તમે પાગલ થઈ ગયા છો? બધા આપણી તરફ જોઈ રહ્યા છે અને જુઓ, માં મને ગુસ્સાથી જોઈ રહી છે. પણ આ મારી ભૂલ નથી. તમે મને જોઈ રહ્યા છો, પણ તે તમારી ભૂલ તો જોઈ શકતી નથી. તેથી તે મારી સામે જોઈ રહી છે, જાણે બધી ભૂલ મારી હોય. અને માને ભૂલી જા. તારે હમણાં તારા પતિની ચિંતા કરવી જોઈએ અને તું બીજાઓની ચિંતા કરે છે. મને અત્યારે શું જોઈએ છે સમજ. એક કામ કર, તારા માથા પર હાથ રાખ અને દુખતો ચહેરો બનાવ, જેથી હું બધાને કહી શકું કે તું બીમાર છે અને તને માથાનો દુખાવો ખૂબ જ છે. પછી હું તને રૂમમાં લઈ જઈશ. તેને તો ઝડપથી કોઈ બહાનું વિચારી લીધું. અવનીએ કહ્યું, શું દિવ્યાંશ, તમે પાગલ થઈ ગયા છો? મને માથાનો દુખાવો નથી થતો અને ખબરદાર જો તમે કોઈને ખોટું કહ્યું. અવની, જ્યારે તું નાની હતી ત્યારે તું સારી હતી. તું મારી વાત તો સાંભળતી હતી. હવે તો તું મને અટકાવી રહી છે. દિવ્યાંશ થોડા ચીડ સાથે બોલ્યો. તો અવની હસી પડી. તેનું હાસ્ય જોઈને તે પાછો હસી પડ્યો. બસ થોડા સમયની વાત છે. હવે આગળ જુઓ, અને પછી હું આખી જિંદગી તમારી સાથે જ રહીશ. હું તમને ક્યાંય છોડીને જવાની નથી. હસતા હસતા અવનીએ તેને કહ્યું, અરે, હું તને ક્યાંય જવા પણ નહીં દઉં. એવું પણ ન વિચાર કે હું તને જવા દઈશ, એક દિવસ માટે પણ. દિવ્યાંશે તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. બધા જોઈ રહ્યા છે, મારો હાથ છોડી દો. અવનીએ શરમથી કહ્યું. ઓહો, તો શું થયું? હું તો ફક્ત તારો હાથ પકડી રહ્યો છું. યાર, શું તું આ પણ બંધ કરવા માંગે છે? તેણીએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દિવ્યાંશે તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. તેની સામે બેઠેલી મોટી ઠાકુરે પોતાના દીકરાના પ્રેમને જોઈને
પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી. તેણી અવનીને સ્વીકારી તો લીધી હતી, પરંતુ તેના દીકરાનું પાગલપણું જોઈને તે થોડી ઈર્ષા કરતી હતી. પરંતુ તે એક વાત સમજી ગઈ કે તેને અવની સાથે સારો વ્યવહાર કરવો જ પડશે. જો તે તેની સાથે સહેજ પર ખરાબ વર્તન કરે તો તેનો દીકરો તરત જ ચાલ્યો જશે. તેથી તેણીએ અવનીને પોતાની વહુ તરીકે સ્વીકારી. છેવટે તે તેના ભાવિ પૌત્રોની માં હતી, તેથી તેણીએ આ કરવું સત્ય સ્વીકાર્યું. રિસેપ્શન સમાપ્ત થયું અને દિવ્યાંશે તેનો હાથ પકડીને અંદર ગયો. તે પણ શરમાઈને તેની પાછળ ગઈ. દિવ્યાંશનું આ પાગલપણું જોઈને તેણીને ગર્વ થયો કે ભગવાને તેને આટલો પ્રેમાળ પતિ આપ્યો છે, જેની સાથે તેનું જીવન ખૂબ સુંદર બની ગયું છે. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો. ધન્યવાદ એન્ડ થેન્ક યુ. બાય બાય.